બનાસકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે એક લક્ઝરિયસ બ્રેઝા ગાડી ઝડપી પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે એલસીબી પોલીસની અલગ-અલગ ટીમો જ્યારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને એક ચોક્કસ અને પાકી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ રંગની બ્રેઝા ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને ડીસાના વિઠોદર 4 રસ્તા પાસે વોચ ગોઠવીને સઘન નાકાબંધી કરી દીધી હતી। તે જ સમયે બાતમીવાળી શંકાસ્પદ બ્રેઝા ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ પોલીસને જોઈને ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ભગાવી મૂકી હતી। આથી પોલીસે પણ ફિલ્મી સ્ટાઇલમાં સરકારી વાહનો સાથે આ શંકાસ્પદ ગાડીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં પોલીસ પાછળ જ હોવાના ડરથી બુટલેગરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોબસ મોટી ગામની સીમમાં આ બ્રેઝા ગાડી જોરદાર પલટી ખાઈ ગઈ હતી। ગાડી પલટી ખાતા જ અકસ્માતનો લાભ ઉઠાવીને ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ પોલીસે જ્યારે પલટી મારેલી ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 1158 નંગ નાની મોટી બોટલો મળી આવી હતી। પોલીસે ₹2,66,814ની કિંમતનો દારૂ, ₹5 લાખની કિંમતની બ્રેઝા ગાડી અને અન્ય કાગળો મળીને કુલ ₹7,66,814નો મુદ્દામાલ ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે અને નાસી છૂટેલા અજ્ઞાત ગાડી ચાલક વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી સરહદી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે પોલીસની આ સતર્કતાના કારણે જ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો લાખો રૂપિયાનો દારૂ સમયસર ઝડપાઈ ગયો છે।